વંદે ગુજરાત વાત ગુજરાતની। ટ્રી ગણેશને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું છે સ્થાન। સુરતના પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા છેલ્લા 8 વર્ષથી ઉજવાતો અનોખો જ ટ્રી ગણેશ હવે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂક્યો છે। આ ઉત્સવને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે। આ અભિયાનમાં અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો જોડાયા છે। તેમનો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે। આ પ્રસંગે સુરતના વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય, વાતાવરણમાં આવતો બદલાવ લોકો સમજી શકે, એ માટે અમે છેલ્લા 7 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છીએ। જી, એટલે અમે છે ને 2018 થી આ ટ્રી ગણેશાનો કન્સેપ્ટ લાવ્યા છે। ટ્રી ગણેશાનો કન્સેપ્ટમાં પણ એટલું જ છે કે આવનારા સમયમાં આવનારી પેઢીને નિસ્બત રહે, એને જાગૃતતા ફેલાય, અને જાગૃતતા એટલા માટે ફેલાય કે લોકોને ખબર પડે। એ લોકોને ખબર જ નહીં હોય કે કેમ આ બધી વસ્તુ થઈ રહી છે, આજુબાજુ જે પ્રદૂષણ થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ જેવી એક મહાકાય વસ્તુ થઈ રહી છે, તો એનું કારણ શું છે। તો એ ધીરે ધીરે અમે આવી રીતે 2018 થી આ સંવાદ કરતા જઈએ છીએ। આ થીમ જે દર વખતે પર્યાવરણની થીમ પર એ કરીએ છીએ, તો આ વખતે એશિયા બુકે ખાસ કરીને એવું કહ્યું કે 2018 થી 2024 લગીને જે એક સરખો આટલા મોટા લેવલ પર ઇકો જે એક અવેરનેસ કેમ્પ આવી રીતના થઈ શકે, આટલા લોકો એટલે આટલા બાળકો જોડાય, આટલા મોટા લોકો જોડાય, જેમાં 1 લાખ લોકો લગીને અમે પહોંચ્યા છે અને ઘણા બધા વૃક્ષો રોપ્યા છે, તો એમની નોંધ લીધી। અને ખાસ એશિયા બુકમાં કે વર્લ્ડમાં આવો કોઈક એ નથી યજ્ઞ નથી થયો કે એક સાથે કેમ્પ નથી થયો કે જેમાં ઇકો ફેસ્ટિવલ રિલિજિયસના નામ પર આ થઈ શકે। એનું અમને આ મળ્યું છે। એશિયા બુક ઓફ રેકોર્ડ્સે એને રેકોર્ડ તરીકે એ કર્યો છે, એક્સેપ્ટ કર્યો છે। તો દેશમાં લુપ્ત થતી પ્રજાતિ પ્લાસ્ટિકથી થતા નુકસાન ઉપર સ્કૂલના બાળકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। આ વખતની થીમ છે રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી। આપણી ઇકોસિસ્ટમ જે આજુબાજુ જે છે એમાં આપણે બાયોડાયવર્સિટીમાંથી ઘણી બધી પ્રજાતિઓ જે છે, ઇન્સેક્ટ્સની, બર્ડ્સની અને ઇવન આપણે જે ઝાડ ને એવા એ સ્પીસીઝ લુપ્ત થવાની છે। તો એ લુપ્ત થવાની છે કે જેમ કે વલ્ચર્સ છે, તો વલ્ચર્સ આવનારા સમયમાં આપણે એક્સટિંક્ટ થઈ શકે છે, અને ટાઈગર્સ છે કે કંઈક એટલા બધા એન્ડેન્જર્ડ સ્પીસીઝ છે। તો આપણે શું કરી શકીએ, આવનારા સમયમાં બાળકો કેવી રીતના આખી વસ્તુને હેન્ડલ કરી શકે। પોલ્યુશન એટલે પ્રદૂષણથી થતા જે પ્રોબ્લેમ્સ છે કે જેમાં 68,000 માઇક્રો પ્લાસ્ટિક્સ જે છે એક દિવસનો આપણે શ્વાસમાં આપણે લઈએ છીએ, તો એ બધા માટે આપણે વધુને વધુ વૃક્ષો રોપીને કેવી રીતના આપણે વૃક્ષોના બેઝિસ પર આપણે હવાને ફિલ્ટર કરી શકશું, એ બધી માહિતી આ નાના નાના બાળકોને આપવામાં આવે છે। એ લોકો સાથે સંવાદ કરવામાં આવે છે અને એ લોકોને જે એકદમ મજાની સ્ટાઇલમાં ભણતર જે છે, પર્યાવરણનું ભણતર મળે એવી રીતની એક આખી અહીંયા થીમ અમે એ કરી છે। આવનારી પેઢી જે છે એ લોકો છે, આવનારું જે ભવિષ્ય છે આપણા દેશનું એ લોકો છે, અને એ જો બાળકો સમજશે હમણાંથી અને જાગૃત થશે તો એ લોકો નેતૃત્વ બી કરશે। એ લોકો એ નેતૃત્વ પાસે ક્વેશ્ચન્સ બી માંગશે, અને ખરેખર એ લોકો નાની નાની વસ્તુ જે છે કે આપણે જેમ જાણીએ છીએ કે નાનપણમાં આપણે એક જ વસ્તુથી આપણે ખુશ રહેતા હતા, હવે કન્ઝ્યુમરિઝમનો જમાનો છે, એટલી બધી વસ્તુ તે છતાં પણ આપણને ખુશી નથી મળતી। તો આપણે મા પ્રકૃતિ, મધર નેચર સાથે જોડાઈએ અને મા પ્રકૃતિની સાથે એની વંદના કરીએ, એની સાથે ભક્તિ, અને એની સાથે સાથે આપણે એના સમન્વયમાં રહીએ, તો આપણે માટે ને આવનારી પેઢી માટે પણ બહુ સારું રહે। બસ એ જ ભાવના, એ જ સંકલ્પ સાથે એ લોકો સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ।